સૌપ્રથમ વાત કરીશું ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીમાં ગુજરાત આખું શેકાયું। કચ્છ જિલ્લાનું ભુજ શહેર અગનભઠ્ઠી બન્યું હોય પ્રકારની ત્યાંની પરિસ્થિતિ છે। કચ્છમાં 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને કચ્છમાં આજે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ સાથે પોરબંદર, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે। સાબરકાંઠા, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તાપમાનને લઈને અને સુરેન્દ્રનગરમાં, જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે પારો સતત વધી રહ્યો છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ જગ્યા પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્યના ગુજરાતવાસીઓને આગામી દિવસોમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। રેડ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ જિલ્લાનું ભુજ એ અગનભઠ્ઠી બન્યું હોય પ્રકારની પરિસ્થિતિ, સૌથી વધારે પારો ત્યાં। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાયો છે। આપ ત્યાં શું કહી રહ્યા છે લોકો? હજી ચોક્કસની જે રીતની વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆતના દિવસોમાં જ જે તાપમાનની ડિગ્રી છે તે 41 થી 42 ડિગ્રી સુધી નોંધાયું છે। હવામાન વિભાગની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગરમીને લઈને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને આ તમામ પ્રકારના એલર્ટ આપવામાં આવે છે। મહત્વની વાત કરવામાં આવે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જૂનાગઢ, દીવ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને આ તમામ વિસ્તારોમાં પણ ગરમીનો ભારે પ્રકોપ છે। જે રીતની વાત કરવામાં આવે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ ગરમીથી બચવા અને લૂથી બચવા માટેના અનેક જાહેરાત કરવામાં આવી છે। બપોરે 1 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી પણ કોઈ પણ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કારીગરો કામ નહીં કરી શકે તેવી પણ એક એસઓપી બહાર પાડવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો વધી રહ્યો છે અને આગામી 3 દિવસ સુધીમાં હજુ પણ ગુજરાતમાં ગરમી વધશે। આ ઉપરાંત અનેક જિલ્લાઓ રેડ એલર્ટમાં સમાવેશ થઈ શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો અલગ અલગ જગ્યા પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ જગ્યા પર, વડોદરા, જૂનાગઢ, પોરબંદર, ગાંધીનગરમાં પણ તાપમાન છે। વડોદરામાં 42 ડિગ્રીએ પહોંચ્યું છે। ભુજ કે જ્યાં 45 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું। રાજ્યભરમાં સૌથી વધારે તાપમાન અહીંયા છે। અગનભઠ્ઠી બન્યું હોય પ્રકારની સ્થિતિ। સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી જેટલું તાપમાન છે। પોરબંદરમાં 42 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, જૂનાગઢમાં પણ 42 ડિગ્રી અને ગાંધીનગરની પણ એ જ સ્થિતિ છે। ત્યાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે। હવામાન વિભાગ દ્વારા એક તરફ હીટવેવની આગાહી કરવામાં આવી હતી અને એ તરફની આ પરિસ્થિતિ।